નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યનો સ્વર ન્યૂઝ। મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા લક્ષ્મીપુરા ગામની સરકારી ગૌચર જમીન ઉપર તાજેતરમાં રાત્રિના અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ ઝેરી કેમિકલ ખાલી કરવામાં આવ્યું છે। માનવજાત અને મૂંગા પશુઓના સ્વાસ્થ્ય તેમજ જીવ જોખમમાં મૂકનાર આ ગંભીર અને આઘાતજનક કૃત્ય બદલ ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સહિત સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ પ્રકારની માનવતા વિરોધી અને પ્રકૃતિ વિરોધી પ્રવૃત્તિ આચરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ લક્ષ્મીપુરાના ગ્રામજનો કરી રહ્યા છે। તો આવો સાંભળીએ લક્ષ્મીપુરા ગ્રામ પંચાયતના સરપંચશ્રીને તેમજ લક્ષ્મીપુરાના ગ્રામજનોને। નમસ્કાર દર્શક મિત્રો, હું છું અલ્પેશ મહેરિયા, સત્યનો સ્વર ન્યૂઝમાંથી। આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે। લક્ષ્મીપુરા ગામની ગોચર જમીનમાં જે સરકારી પડી રહેલી જમીન છે તેમાં મોતના સોદાગરોએ એવું કૃત્ય કર્યું છે કે જે જાણીને તમે પણ અચંબામાં પડી જશો। અહીંયા માનવ જીવન ઉપર અને પ્રાણી જીવન ઉપર નુકસાન થાય તેવું ઝેરી કેમિકલ રાતના અંધારામાં કોઈ અસામાજિક તત્વો છોડીને જતા રહ્યા। અને પૂરી વિગત શું છે તે આપણે અહીંના સ્થાનિક સરપંચ અને પ્રમુખ સાથે જાણીએ। તો સરપંચ, આપ લક્ષ્મીપુરાના સરપંચ છો? સરપંચ છો, બરાબર। આ પહેલી માહિતી આ કેમિકલ ઢોળ્યું છે એવું કોને મળી હતી? એવું રાત્રે થોડી ગયા, સવારે ખબર પડી હમણાં એ કઈ એટલે જ જાય કે કેમિકલ ઢોળ્યું, એટલે હમણાં પંચાયતને જાણ કરી એટલે અમે સીધી એક્શન લીધી, જ્યાં પોલીસ સ્ટેશન જઈને અરજી આપી દીધી અને પછી પોલીસ બધા આવી ચકાસણી રહ્યા છે। પોલીસ સ્ટેશન તમે અરજી આપી પછી પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસવાળા આવીને તપાસ કરી ગયા। તમે પોલ્યુશન બોર્ડમાં કોઈ જાણ કરી? આ પોલ્યુશન બોર્ડમાં જાણ કરી, પોલ્યુશન બોર્ડવાળા આવ્યા છે? એ બી આવી ગયા છે। પ્રમુખ સાહેબ, આપ કયા તાલુકાના પ્રમુખ છો? પ્રમુખ નથી, હું મહામંત્રી છું, બરાબર। કડી તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી। આપ લક્ષ્મીપુરા ગામના છો? તો આપ આ જોયું પછી આપે કોઈ ઉછલા લેવલે કોઈ રજૂઆત કરી ખરી? જીપીસીબીમાં એમાં જાણ મેં જ કરી હતી। પોલીસ સ્ટેશન સરપંચને જતા હતા જોડે હું ગયો હતો, તલાટી સરપંચના બધા જોડે જઈને જ આપી। આમાં તમને કોઈના ઉપર શંકા કુશંકા ખરી? શંકા કુશંકા એટલે બધા ટેન્કરવાળા આના જે સતરાલના રાજપુરના હાનના એ ટાઈપની જે બધી કેમિકલ બનાવતી ફેક્ટરીઓ છે એ બધી ફેક્ટરીઓમાંથી આ લોકો વેચતા હોય છે અને વેચાતું આ લોકો લાઈન ખાલી કરવાની સ્કીમ કરતા હોય છે એવું ખબર છે ખાલી અંદાજિત, બાકી પાકું ગ્રુપ નહીં મળતું। તમારી માગણી શું છે? બસ આ તાત્કાલિક આ લોકો પકડાય અને અમારા ખરાબ આમાં ગૌચરમાં આવી રીતના બગાડ ના થાય ગૌચરમાં ગાયો પડતી હોય, અમારા આજુબાજુના ખેતરો છે ખેતરોમાં બી નુકસાન થાય, ખેતરે ખેતરમાં પાકના વાવાથી ખાનના પ્રદૂષણ પાક બગડે બધા ખેડૂતોને અને નીચે ખેતરો સીધ એટલે બધાના ખેતર બગડી જ છે, એટલે એ બધું બગાડ થતો બંધ થાય એવી માગણી એમ। આપ સ્થાનિક લેવલે પોલીસ તમને કેવો રિસ્પોન્સ આપે છે? પોલીસ તો રિસ્પોન્સ સારો આપે છે, એમને બધા સીસીટીવી હાલના એવું બધું જે કોઈ ટ્રક બસ જતી હોય તો હાથ નાખી એવું બધું દેખાઈને લોકો બેસાતે લઈ લીધી। બરાબર। આ આજુબાજુના ગામના બીજા કોઈ લોકોને આવી કોઈ થયું હોય એવી પ્રવૃત્તિ એમના વિસ્તારમાં એવું તમારા ધ્યાને આવ્યું છે? ના, એવું હાલ અમારા પાસે રાજપુરમાં હવે અંદર જમીનમાંથી ભૂગર્ભમાંથી નીકળે છે એ ટાઈપનું દેખ્યું હતું, બાકી એમ નાખ્યું હોય એવું નથી જોયું। રાજપુરમાં ભૂગર્ભ જળ જ એવું બધું બગડતું જાય એવું તો હવે ગઈકાલે લાલ કલરનું પાણી નીકળે છે અને કલેક્ટર સુધી બધા બેઠકો કરવાનું એવું બધું ચાલુ થયું। રાજપુરમાં તકલીફ છે અને એ કારણ આજે તકલીફ વધી એના લીધે જ અમારે ત્યાં બધું ચાલુ થયું એવું લાગે છે। છેલ્લા કેટલાક સમયથી મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। ક્યાંક સિંચાઈના બોરમાંથી ઝેરી કેમિકલ યુક્ત લાલ પાણી નીકળી રહ્યું છે તો ક્યાંક જાહેરમાં નદી નાળાઓમાં કેમિકલ ઠાલવી દેવામાં આવે છે। થોડા સમય પહેલા બહુચરાજી તાલુકાની હદમાં આવેલા દેલવાડા ગામ નજીકથી વહેતી ખારી નદીમાં, જેમાં સામાન્ય રીતે ગટરનું પાણી વહે છે, ત્યાં કેમિકલ માફિયાઓએ પોતાનું પાપ છુપાવવા માટે ગટરના પાણી સાથે ઝેરી કેમિકલ ભેળવી દીધું હતું। આ ઝેરી પ્રવાહીના કારણે નદીમાં હજારો માછલીઓ તરફડીને મૃત્યુ પામી હતી। જાગૃત યુવકોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરતા તે જગ્યાએથી પાણીના નમૂના લીધા હતા। તેમ છતાં તાજેતરમાં જ ખારી નદીમાં કેમિકલ ઠાલવતું એક ટેન્કર
મહેસાણા પોલીસના હાથે ઝડપાયું હતું. આ ઘટનાઓ સાબિત કરે છે કે મહેસાણા જિલ્લામાં કેમિકલ માફિયાઓ કેટલા બેફામ બન્યા છે. આટલી ગંભીર ઘટનાઓ છતાં મહેસાણા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીના પેટનું પાણી પણ હલતું નથી. સ્થાનિક તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. કંપનીઓમાંથી નીકળતો જોખમી રાસાયણિક કચરો એટલે કે કેમિકલ વેસ્ટ જે માનવ અને પશુઓનો જીવ લેવા સક્ષમ છે તેનો નિકાલ સરકારી ધારાધોરણો મુજબ કરવાનો રહે છે. તેના બદલે કંપનીઓ પોતાના અંગત આર્થિક ફાયદા માટે કેમિકલ માફિયાઓ સાથે સીધી સાંઠગાંઠ કરી બારોબાર નિકાલ કરાવી રહી છે. પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની આ નિષ્ક્રિયતા પાછળ તેમનો કથિત આર્થિક વ્યવહાર અને મિલીભગત હોવાની આશંકા પ્રબળ બની રહી છે. જ્યારે સ્થાનિક તંત્ર નિષ્ફળ જાય ત્યારે લોકો જિલ્લા કલેક્ટર કે રાજ્ય કક્ષાની ગાંધીનગર સ્થિત કચેરીઓ તરફ આશાભરી નજરે જોતા હોય છે. પ્રદૂષણ બોર્ડની પોતાની એક વિશેષ સ્ટેટ વિજિલન્સ એજન્સી પણ કાર્યરત છે, જેની પાસે સમગ્ર ગુજરાતમાં ગમે ત્યાં દરોડા પાડવાની સત્તા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આવી પ્રભાવશાળી એજન્સી હોવા છતાં કેમિકલ માફિયાઓ વિરુદ્ધ કોઈ આકસ્મિક દરોડા કે કડક કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી? શું રાજ્ય સ્તરની વિજિલન્સ ટીમો પણ કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગઈ છે? જો વહેલી તકે આ માફિયાઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે તો આ મામલો રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને દિલ્હીના પર્યાવરણ મંત્રાલય સુધી પહોંચાડવામાં આવશે તેવી ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે મહેસાણાના જિલ્લા કલેક્ટર શ્રી અને ગાંધીનગરની સ્ટેટ પોલ્યુશન વિજિલન્સ ટીમ આ મામલે કેટલા આકરા પગલાં લે છે કે પછી હંમેશની જેમ તપાસ ચાલુ છે નો ચીલાચાલુ જવાબ આપીને સમગ્ર મામલા ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવશે. સ્થાનિક પ્રજા હવે પરિણામલક્ષી અને નક્કર કાર્યવાહીની રાહ જોઈ રહી છે. આવા મહત્વના સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે. સત્યનો સ્વર સાથે. આભાર.